શિક્ષણવિદ ડોક્ટર મેઘા ભટ્ટ પ્રેરિત સાયક્નોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા આગામી 12 એપ્રિલના રોજ અમદાવાદમાં ભવ્ય વિજ્ઞાન અને ગણિત કાર્નિવલ સાયક્નોફેસ્ટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ગુલમોહર ગ્રીન્સ ક્લબ ખાતે સાંજે 5:30 વાગે યોજાનારા આ મહોત્સવમાં ધોરણ 2 થી 10ના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા 300થી વધુ વર્કિંગ મોડેલ્સ અને પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્નિવલમાં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દુબઈ અને કતાર જેવા દેશોના વિદ્યાર્થીઓ પણ ભાગ લઈ રહ્યા છે. રોલર કોસ્ટર પાછળનું વિજ્ઞાન, ફોરેન્સિક સાયન્સ અને લેગો ક્રિએશન જેવા આકર્ષણો સાથે આ પ્રદર્શન બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનું કામ કરશે. 3000થી વધુ મુલાકાતીઓની અપેક્ષા ધરાવતા આ કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે, જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. નમસ્તે, મારું નામ ડૉક્ટર મેઘા ભટ્ટ, ફાઉન્ડર સાયનોટેક. અમે એક અનુભવલક્ષી શિક્ષણ સંસ્થા ચલાવીએ છીએ કે જેમાં બાળકો આખા વર્ષ દરમિયાન એ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે જૂન મહિનામાં શરૂ થાય અને એપ્રિલ મહિનામાં સરસ એક કાર્નિવલથી પૂરો થાય. આ કાર્નિવલને આપણે સાઇન ઓફ ફેસ્ટ કહીને બોલાવીએ છીએ. આવતા રવિવારે 26 તારીખે 12મી એપ્રિલે 2026 આ પર્ટિક્યુલર પ્રોગ્રામ ગુલમોહર ગ્રીન્સમાં છે, જે વિશે વધુ માહિતી જરૂરથી આપશે. પણ એમાં દર વર્ષે આપણે આ વાર્ષિક પ્રોગ્રામની અંદર જે બાળકો પૂરો કરે ત્યારે એ લોકોને જે કાંઈ ગમે છે, જે કાંઈ ભણે છે, જે કાંઈ શીખે છે, એના ઉપર એ લોકો એક સુંદર પ્રોજેક્ટ તૈયાર કરે છે કે જે સંશોધન પર આધારિત હોય અને એક પ્રશ્ન પૂછીને એનો નિકાલ કે એનો હલ કેવી રીતે લાવવો, એ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને એનો ફ્યુચર સ્કોપ શું છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, એવી રીતે આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવે છે. છેલ્લા આ 9મું એડિશન છે. છેલ્લા 8 વખતથી આપણે બહુ સુંદર રીતે આ પ્રોગ્રામ ઓર્ગેનિકલી વધ્યો છે. માત્ર 26 પ્રોજેક્ટથી શરૂ કરી અને 100 વિઝિટર સાથે આ પ્રોગ્રામ ગયા વર્ષે 250 પ્રોજેક્ટ અને લગભગ 2,500 થી 3,000 વિઝિટર સાથે કર્યો હતો. આ વખતે 350 પ્રોજેક્ટ છે કે જેની અંદર આપણે ઘણા કોલેબોરેશન્સ કર્યા છે. એટલે એ 350 પ્રોજેક્ટની અંદર એવરીથિંગ ઇઝ ગેમિફાઈડ, જ્યાં બાળકો આવશે, રમશે મારા બાળકોની સાથે અને એ લોકોને, અને જે સાયન્સ એન્થુઝિયાસ્ટ છે કે જે લોકોને ખૂબ સાયન્સ ગમે છે, એ લોકો બાળકો વગર પણ આવી શકે છે. મારા બાળકોને ખૂબ સવાલો પૂછી શકે છે અને મજા માણી શકે છે. તો જરૂરથી આવો. આમાં એટલી બધી નવીનતા હશે કે આપણે જીવનની અંદર જે સાક્ષાત જે કંઈ જોઈએ છે એ આપણે વિજ્ઞાન અને ગણિત સાથે કઈ રીતે રિલેટ કરી શકીએ, એ મારા બાળકો પોતાના પ્રોજેક્ટ દ્વારા પ્રસ્તુત કરશે. હું ડૉક્ટર સલીલ ભટ્ટ, સાયનોટેક એકેડેમીનો કોફાઉન્ડર છું અને આ સાઇનોફ ફેસ્ટ 2026 એ ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ અને કન્ટ્રી ક્લબ જે સાણંદ એરિયામાં છે, એમાં 12મી એપ્રિલે સાંજે 5:30 વાગે ઓપન થશે. અમારો મેઇન ઉદ્દેશ આમાં એ છે કે વિજ્ઞાન અને ગણિત જે સિમિંગલી બહુ ડિફિકલ્ટ સબ્જેક્ટ લાગતા હોય એને ફન વેમાં, એપ્લિકેશન બેઝ વેમાં કેવી રીતે એનો પ્રસાર થાય, એટલા માટે વધારે ને વધારે બાળકો આ માણી શકે એટલા માટે આ ઇવેન્ટ અમે ટોટલી ફ્રી અને ઓપન ફોર ઓલ રાખ્યો છે. એટલે બાળકો, પેરેન્ટ્સ, સ્ટેમ એન્થુઝિયાસ્ટ અને એજ્યુકેટર્સ એ બધા આવી શકે. માત્ર રજિસ્ટ્રેશન ઇઝ મસ્ટ, કારણ કે અમને થોડોક આઈડિયા આવે પહેલેથી કે કેટલા માણસો આવવાના છે, એ પ્રમાણે પ્લાનિંગ થાય. એટલે આપણો ટિકિટિંગ પાર્ટનર ઓલ ઇવેન્ટ્સ છે. ઓલ ઇવેન્ટ્સ પર સાઇન ઓફ ફેસ્ટ સર્ચ કરો. સાઇન ઓફ એટલે સાયન્સ નોલેજ ફેસ્ટિવલ, સાઇન ઓફ ફેસ્ટ 2026, તો એમાં રજિસ્ટ્રેશન કરાવી શકાય. અને આ વખતે ઇન્ક્લુઝિવ બનાવવા માટે અમે 5 શાળાઓ સાથે કોલોબરેશન કર્યું છે. એના 20 બાળકો, અમારી એકેડેમીના તો 250 બાળકો હોય, પણ એની સાથે સાથે આ 5 શાળાના લગભગ 100 જેટલા બાળકો અને અમુક NGO અને ટ્રસ્ટ છે કે જેના લેસ પ્રિવિલેજ ચિલ્ડ્રન અને જે ગિફ્ટેડ બાળકો હોય એ પણ શેર કરશે અમારા બાળકો સાથે પોતાના પ્રોજેક્ટ્સ, પોતાના ઇનોવેશન. અને આ આખા ઓડિયન્સને ઇન્સ્પાયર કરવા માટે અમે 4 ગેસ્ટ છે આ વખતે. એક છે ડૉક્ટર રાજુલ ગજ્જર કે જે GTUના વાઇસ ચાન્સેલર છે. બીજા સૌમ્ય જોશી કે જે પ્લેરાઇટ અને થિયેટર આર્ટિસ્ટ છે. ત્રીજા છે જિજ્ઞા વ્યાસ કે જે એક્ટર છે. અને ચોથા છે એકતાબેન શાહ કે જે આકાશ ગંગા એમણે લેબલ કરેલું છે અને આણંદ જેવા નાના ગામમાંથી બહુ જ બેઝિક એજ્યુકેશનથી નાસા સુધી ગયા
અને નાસાના કોલોબરેશનથી એમણે આકાશગંગામાં ઇન્ડિયાના 6 ઇન્દ્રિયો પર એમણે ઇન્દ્રિયો આકાશ પર એમણે આકાશગંગા લેબલ કરી છે. લેબલ કરેલી છે. એ બાળકોને ઇન્સ્પાયર કરવા માટે આવશે કે ગણિત કે વિજ્ઞાન માટે બહુ જ ખર્ચાળ એજ્યુકેશન જરૂરી પણ નથી, કે બેઝિક લેવલ પરથી ક્યાં સુધી પહોંચી શકાય. એટલે આ 4 ગેપ્સ આવીને આપણા બાળકોને ઇન્સ્પાયર કરશે.